વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવત પ્રસાદીના મહિમા વિશે થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. સર્વપ્રથમ પ્રસાદ શબ્દની વ્યાખ્યા શું થાય એના પર વિચાર કરીએ. તો સંસ્કૃત વ્યાકરણમાં ષડ ધાતુ છે, એને પ્ર ઉપસર્ગ લગાવવાથી પ્રસાદ શબ્દ નિષ્પન્ન થયો છે, જેનો અર્થ થાય છે પ્રસન્ન થવું, કૃપા કરવી. હરિભક્તિ વિલાસ નામના ગ્રંથમાં પ્રસાદ શબ્દની વ્યાખ્યા કરતા કહેલું છે કે પ્રસિદ્ધતિ હરિર્યસ્માત તસ્માત પ્રસાદ ઉચ્યતે. અર્થાત કે જેના કારણે ભગવાન શ્રી હરિ પ્રસન્ન થાય તે પ્રસાદ કહેવાય છે. એ જ હરિભક્તિ વિલાસમાં પુનઃ કહેલું છે કે નૈવેદ્યમ હરિણા ભુક્તમ ભક્તાનામ પાવનમ સ્મૃતમ. અર્થાત કે ભગવાને સ્વીકારેલું નૈવેદ્ય ભક્તો માટે પવિત્ર પ્રસાદ કહેવાય છે. આ પ્રમાણે પ્રસાદ શબ્દની વ્યાખ્યા હરિભક્તિ વિલાસ નામના ગ્રંથમાં કરવામાં આવેલી છે. આવો આ પ્રસાદ જે છે એ હંમેશા બેસીને જ લેવો જોઈએ એવું સ્મૃતિમાં કહેલું છે. જેમ કે અશાંતો ન પ્રસાદમ તુ ભુંજીત કદાચન. અર્થાત કે અશાંત મનથી પ્રસાદ કદી પણ ગ્રહણ કરવો જોઈએ નહીં. અને પ્રસાદ લેતી વખતે પ્રસાદની અંદર ક્યારેય દોષ દર્શન પણ કરવા જોઈએ નહીં. જેમ કે પદ્મ પુરાણની અંદર કહેલું છે, ન દોષાન કીર્તયેત ભક્ત વિષ્ણોર નૈવેદ્યત કે ક્વચિત. અર્થાત કે ભગવાન વિષ્ણુના પ્રસાદમાં ક્યારેય પણ ભગવાનના ભક્તએ દોષ જોવા નહીં. આ પ્રમાણે શાસ્ત્રોકારોએ આજ્ઞા આપેલી છે. પ્રસાદનો મહિમા વર્ણવતા શાસ્ત્રોકારો કહે છે કે નૈવેદ્યમ યદ હરેર ભુક્તમ તત્ પ્રસાદ પ્રકીર્તિત સર્વ પાપ પ્રશમનમ મહાપાતક નાશનમ. અર્થાત કે ભગવાન શ્રી હરિ દ્વારા ભોગ સ્વીકારાયેલ અન્નને પ્રસાદ કહે છે. એ પ્રસાદ સર્વ પાપોને સમન કરનાર તથા મહાપાતકોનો નાશ કરનાર છે એવું પદ્મ પુરાણમાં મહર્ષિ પુલસ્ત ગંગાપુત્ર ભીષ્મને કહે છે. સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી સાવરણી મનુને કહે છે, ન પ્રસાદ સમમ દ્રવ્યમ ન પ્રસાદ સમો ગુણ ન પ્રસાદ સમમ તીર્થમ ન પ્રસાદ સમો હરિ. અર્થાત કે પ્રસાદ સમાન કોઈ દ્રવ્ય નથી, પ્રસાદ સમાન કોઈ ગુણ નથી, પ્રસાદ સમાન કોઈ તીર્થ નથી, અને પ્રસાદ સમાન સાક્ષાત ભગવાન પણ નથી. આ પ્રમાણે પ્રસાદનો મહિમા વર્ણવેલો છે. પદ્મ પુરાણમાં મહર્ષિ પુલસ્ત ગંગાપુત્ર ભીષ્મને પુનઃ કહે છે, યહ પ્રસાદમ અવજ્ઞાય નર પાપમાચરેત સ યાતિ નરકમ ઘોરમ યાવત ચંદ્ર દિવાકરો. અર્થાત કે જે મનુષ્ય ભગવાનના પ્રસાદનું અપમાન કરે છે તે ભયંકર નરકમાં સૂર્ય અને ચંદ્ર રહે ત્યાં સુધી દુઃખ ભોગવે છે. બ્રહ્મવૈવત પુરાણમાં શ્રીમદ નારાયણ ભગવાન દેવર્ષિ નારદને કહે છે કે પ્રસાદ સેવનાત પુણ્યમ પાપ નાશન મેવ ચ મોક્ષ પ્રાપ્તિ પદમ નૃણામ હરિપ્રસાદ ભક્ષણમ. અર્થાત કે ભગવાન શ્રી હરિના પ્રસાદનું સેવન કરવાથી પુણ્યની વૃદ્ધિ થાય છે, પાપનો નાશ થાય છે, અને અંતે પ્રસાદ લેનાર ભગવાનના ધામમાં પ્રવેશ કરે છે. નારદ પંચરાત્રમાં દેવર્ષિ નારદ કહે છે, ન યજ્ઞ દાન તપસામ ફલમ તુલ્યમ પ્રસાદજમ પ્રસાદ લેશ માત્રેણ મુક્તિર ભવત નિશ્ચિત. અર્થાત કે યજ્ઞ, દાન અને તપસ્યાના ફળ પણ ભગવાનના પ્રસાદ
ની સમાનતા કરી શકતા નથી. પ્રસાદના માત્ર એક કણથી પણ નિશ્ચિત રીતે મુક્તિ મળે છે. હરિભક્તિ વિલાસ નામના ગ્રંથમાં કહેલું છે કે પ્રસાદ બુદ્ધયા યહ ભુક્તે સ વૈષ્ણવ ઇતિ સ્મૃતઃ અન્ન બુદ્ધ્યાતુ યો ભુંક્તે નરકમ સ ગચ્છતિ. અર્થાત કે જે પ્રસાદને ભગવાનની કૃપા સમજીને ગ્રહણ કરે છે તે જ સાચો વૈષ્ણવ છે, અને જે તેને માત્ર સામાન્ય અન્ન સમજીને ભક્ષણ કરે છે તે નરકમાં જાય છે. આ પ્રમાણે પ્રસાદના મહિમા વિશે હરિભક્તિ વિલાસ નામના ગ્રંથમાં પણ કહેલું છે. એટલે પ્રસાદ તમારા હાથની અંદર આવે ત્યારે તમારે એવું સમજવાનું છે કે આ ભગવાનની કૃપા છે. એ ભગવાનની કૃપા સમજીને પ્રસાદનું ભક્ષણ કરવાનું છે, પરંતુ એને સામાન્ય અન્ન સમજીને ભક્ષણ નથી કરવાનું. જે પણ કોઈક મનુષ્ય એ પ્રસાદને સામાન્ય અન્ન સમજીને ભક્ષણ કરે છે એ ઘોર નરકને પ્રાપ્ત કરે છે. માટે ભક્તો, પ્રસાદનો મહિમા જાણીને તમે પ્રસાદનું ગ્રહણ કરજો. આ સિદ્ધાંત વાત છે. પૂર્વે થયેલા સામાન્ય વ્યક્તિઓએ પણ ભગવાનના પ્રસાદના આરોગવાથી મહદ પ્રાપ્તિ કરી દીધી હતી. નારદજી પોતાના પૂર્વ જન્મમાં એક દાસીના પુત્ર હતા. તેમની માતા એક બ્રાહ્મણના ઘરે સેવા કરતા હતા. ચાતુર્માસ દરમિયાન ત્યાં કેટલાક સંતો એ બ્રાહ્મણના ઘરે આવીને રોકાયા હતા. બાળક નારદ તે સંતોની સેવા કરતા હતા, અને સંતો જ્યારે ભોજન કરી લેતા ત્યારે ભગવાનની કિંચિત પ્રસાદી દેવર્ષિ નારદજીને આપતા હતા. અને એને લઈને દેવર્ષિ નારદના બધા જ પાપો જે છે એ સમાપ્ત થઈ ગયા હતા. એમનું અંતકરણ શુદ્ધ થઈ ગયું હતું. અને સંતો જ્યારે ચાતુર્માસ પૂર્ણ કરી પોતાના સ્થાન ઉપર જતા હતા ત્યારે જતા જતા એવો દેવર્ષિ નારદને ભગવાનના ધ્યાનની રેત તથા ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રની દીક્ષા આપતા જાય છે. અને એને લઈને દેવર્ષિ નારદ એ ભગવાનના મંત્રનો જાપ કરતા કરતા ભગવાનનું ધ્યાન કરે છે. ત્યારે દેવર્ષિ નારદને પૂર્વજન્મમાં ભગવાનની કિંચિત સ્થાનુભૂતિ થાય છે. અને કાળાંતે જ્યારે એનું દેહ પડે છે ત્યારે બીજા જન્મમાં એ બ્રહ્માજી થકી પ્રગટ થાય છે. ત્યારે એનું નામ હોય છે દેવર્ષિ નારદ. આ પ્રમાણે ભગવાનની પ્રસાદી જમવાના ફલ રૂપે પૂર્વ જન્મના એ બાળક બીજા જન્મમાં દેવર્ષિ નારદ રૂપે પ્રગટ થયા હતા. બીજો એક પ્રસંગ આવે છે જગન્નાથપુરીનો. કહેવાય છે જગન્નાથપુરીમાં એક કૂતરો અજાણતાથી ઉકરડામાં પડેલા જગન્નાથ ભગવાનના ભાતના પ્રસાદને ગ્રહણ કરતો હતો. એને લઈને એનું અંતકરણ પવિત્ર થઈ ગયું હતું, અને દેહ મૂક્યા બાદ એ ભગવાનના ધામની અંદર પ્રવેશ કરતો હતો. આ પ્રમાણે ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરવાથી આ કૂતરાની પણ મુક્તિ થઈ ગઈ હતી. માટે ભક્તો, જ્યારે તમારી પાસે ભગવાનનો પ્રસાદ આવે તો એ પ્રસાદના મહિમાને જાણીને મહિમાપૂર્વક તમે એ પ્રસાદનું ગ્રહણ કરજો. પરંતુ એમાં પણ વર્ણાશ્રમની મર્યાદા અવશ્ય રાખજો. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 19મા શ્લોકમાં કહે છે કે અગ્રાહ્ય અન્નેન પક્વમ યદ અન્નમ તદ ઉદકમ ચ ન જગન્નાથ પુરો અન્યત્ર ગ્રાહ્યમ કૃષ્ણ પ્રસાદ્યપી. અર્થાત કે જેના હાથનું રાંધેલું અન્ન તથા જેના પાત્રનું જલ તે ખપતું ન હોય, તેણે રાંધેલ અન્ન તથા તેના પાત્રનું જલ તે શ્રી કૃષ્ણ ભગવાનની પ્રસાદી ચરણામૃતના મહાત્મ્ય કરીને પણ જગન્નાથપુરી વિના અન્ય સ્થાનકને વિશે ગ્રહણ ન કરવું, અને જગન્નાથપુરીની વિશે જગન્નાથજીનો પ્રસાદ લેવાય તેનો દોષ નથી. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે તથા અન્ય ધર્મશાસ્ત્રીઓએ જે પણ કંઈક મર્યાદા બાંધેલી છે એ મર્યાદામાં રહીને પ્રસાદનું ગ્રહણ કરજો. પરંતુ મર્યાદાનું ઉલ્લંઘન કરીને ક્યારેય પણ પ્રસાદનું ગ્રહણ કરતા નહીં. જેના પાત્રનું જલ તથા જેના હાથનું રાંધેલું અન્ન એ ખપતું ન હોય
અને એવા વ્યક્તિએ જો ભગવાનની સામગ્રી નિર્માણ કરી હોય અને ભગવાનને અર્પિત કરી હોય તો એવો પ્રસાદ પણ તમે ગ્રહણ કરતા નહીં. હા, જગન્નાથપુરીની અંદર જગન્નાથજીનો જે પ્રસાદ છે એ પ્રસાદ લેવાની અંદર કોઈ પણ જાતનો દોષ નથી. પરંતુ આખા જગન્નાથપુરીની અંદર કોઈ પણ સ્થાનકની વાત અહીં નથી થતી. જગન્નાથપુરીની અંદર જગન્નાથજીનું મંદિર છે અને મંદિરના રસોડાની અંદર જે સામગ્રી નિષ્પન્ન થયેલી છે એ જ પ્રસાદ ગ્રહણ કરવાની છૂટ મહાત્માઓએ આપેલી છે. પછી એ પ્રસાદ જે છે એ કોઈ પણ સ્થાન પર મળતો હોય તો તમે એ ગ્રહણ કરી શકો છો. પરંતુ જગન્નાથપુરીના જે અન્ય મંદિર છે એ અન્ય મંદિરની અંદર જો સામગ્રી થતી હોય અને ભગવાનને અર્પણ થતી હોય તો એ પ્રસાદ ગ્રહણ કરવા યોગ્ય નથી હોતો. અહીં ભગવાન સ્વામિનારાયણે જે કહેલું છે તે પ્રમાણે જગન્નાથપુરીના મંદિરની અંદર જ જે સામગ્રી નિષ્પન્ન થતી હોય એ જ સામગ્રી ગ્રહણ કરવા યોગ્ય છે, બીજી નહીં. એટલે વર્ણાશ્રમની મર્યાદા જે છે એ વર્ણાશ્રમની મર્યાદાને ધ્યાનમાં રાખીને આપણે પ્રસાદ ગ્રહણ કરવાનો છે. જ્યાં ત્યાં જેનો તેનો પ્રસાદ આપણે ગ્રહણ નથી કરવાનો. એવો પ્રસાદ જો આપણે પ્રાપ્ત થાય તો આપણે એનું અપમાન નથી કરવાનું, પરંતુ બે હાથ જોડીને નમસ્કાર કરી દેવાનો છે. બસ તમે આટલું કરશો ને તો પણ એ પ્રસાદ ગ્રહણ કર્યા બરાબર જ થઈ જશે. માટે ભગવાનની પ્રસાદીનો મહિમા વિચારીને પ્રસાદનું તમે ગ્રહણ કરજો તો તમે આલોક અને પરલોકમાં સુખના ભાજી થશો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.